ना कार्ड हटाओ नीचे लो। આ બેન તમે સામેની તરફ જોઈ રહ્યા છો। यहाँ पे जैसा देखो ट्राफिक ना करे ने બેરિકેડ લગાડી દેવામાં આવે છે। અમિતાભ બચ્ચન સર વયા ગયા તો અહીંયા તમે જુઓ ખૂબ જ ટ્રાફિક થઈ ગઈ હતી બોળી અને બધા ભાગ્યા લોકો તેમને જોવા માટે અહીંયા ઊભા છે અને તેમના મકાનનું નામ છે જલસા। આ અમિતાભ બચ્ચનના મકાનની દિવાલ છે અને ખૂબ સુંદર મજાની તે અહીંયા તેના અલગ અલગ જે ચિત્ર દોરવામાં આવેલા છે। હેલો જય માતાજી મિત્રો, ખુશાલી સુપરલોક્સમાં તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। આપણે છીએ અત્યારે મુંબઈ નગરીની અંદર અને અત્યારે હાલ આપણે ઊભા છીએ જ્યાં જૂ બીચ, મુંબઈની જે ખાસ કહેવાય કે દરિયા કિનારો છે તે જગ્યા ઉપરથી હવે આપણે જઈ રહ્યા છીએ એવા ફિલ્મી દુનિયાના પ્રખ્યાત એવા જાની માની કલાકાર જે અમિતાભ બચ્ચનનું ઘર આ જગ્યા ઉપરથી થોડાક અંતર જ આવેલું છે તેની હું તમામ અપડેટ આપવાનો છું અને તેનું ઘર કઈ જગ્યાએ આવ્યું છે તે પણ હું તમને માહિતી આપીશ। તો ચેનલમાં નવો હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ તેમજ વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં। આપણે જૂ બીચથી ચાલતા થયા છે અને થોડાક અંતરે આવશો આ જગ્યા ઉપર તમે જે જોઈ રહ્યા છો કાર પાર્કિંગ થઈ રહ્યું છે ત્યાં જગ્યા ઉપર તમને ટિકિટ લેવામાં આવે છે। એક્ઝેક્ટ તેની સામેની તરફ રાખવામાં આવે છે અને સામેની તરફ છે જૂ બીચ। આ જગ્યા ઉપર ગાડી મૂકીને સામેની તરફ જે આપણે જૂ બીચ ઉપર નજારો નિહાળવા જવાનો હોય છે। અમે ધીમે ધીમે હાલ્યા જઈએ છીએ। અમિતાભ બચ્ચનનું ઘર આવશે ત્યાં ઊભા રહી જાઉં ને ત્યાં તમને બતાવું છું ક્યાં છે આપણા ફિલ્મી દુનિયાના જાની માની એવા કલાકાર અમિતાભ બચ્ચનનું ઘર। તો વ્લોગમાં છેલ્લે સુધી જોડાઈ રહેજો, થોડીક વાર લાગશે। અમે એની તમને બીજો પણ મુંબઈનો નજારો જોવા મળશે, એનો રસ્તો કઈ રીતનો છે, ક્યાં જવાય છે તમને બધી વસ્તુ જણાવવામાં આવશે। અમને નથી ખબર, અમે પૂછતા પૂછતા પહોંચી જાય તમને બતાવી છે બરાબર ને। આ રીતના સરસ મજાનો ગોળાઈમાં રોડ છે અને એની વચ્ચોવચ્ચ સરસ મજાના ઝાડવા કોતરકામથી બનાવવામાં આવેલા છે। થોડાક અંતરે આવી ગયા છે અને આ રીતના સરસ મજાની કાચની 2 બિલ્ડિંગ ઇમારતો જોવા મળે છે। સરસ સરસ મજાની ઇમારતો એ તમને આમ એકવાર તમે જોતા જ રહી જાય એવી બધી ઇમારતો અહીંયા મુંબઈમાં તમને જોવા મળશે। ત્યાર પછી આપણે ગુજરાતમાં અમુક ગાડીઓ જોવા મળે છે અને અહીંયા તમામ મર્સિડીઝથી લઈને શું કહેશો તમે, મોટી ગાડીઓ તમને અહીંયા રેન્જ રોવર, મર્સિડીઝ, BMW। અહીંયા પણ જો એક સરસ મજાની કાર ઊભી છે। એવી ઘણી બધી અહીંયા રોડ ઉપર ડસ્ટર તેમજ અલગ અલગ ગાડીઓ જોવા મળે છે। જો આ પણ વિશાળ ગાડી જાય છે। ગ્રાઉન્ડ છે આ જગ્યા ઉપરથી આપણે આવે છે જૂ બીચેથી। આ સરસ મજાનું ગ્રાઉન્ડ છે અને સામેની તરફ તે જોઈ રહ્યા છો ને ત્યાં અમિતાભ બચ્ચનનું ઘર છે। તો આપણે એ ઘરને નિહાળશું, ત્યાર પછી અમિતાભ બચ્ચન આપણને જોવા મળશે। કારણ કે આજે સન્ડે છે, સન્ડેને દિવસે એ નીકળે છે બહાર પબ્લિસિટી માટે। જો નીકળશે તો આપણે બતાવું। એસટી જોસેફ હાઈસ્કૂલની એક્ઝેક્ટ આપણે આગળ હાલીએ ત્યાં અમિતાભ બચ્ચનનું ઘર આવશે। આ જે સરસ મજાનું સર્કલ ને અહીંયા સિગ્નલ પોઈન્ટ પડે છે। SBI સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની એક્ઝેક્ટ બગલમાં જ આ તેમનું આ મકાન છે। આપણે જોઈ રહ્યા છીએ ઘણા બધા લોકો તેને જોવા માટે આવેલા છે। આપણે પણ જોવા જઈએ જ છીએ અમિતાભ બચ્ચનનું ઘર। મુંબઈમાં આવ્યા છીએ તો ઘણી બધી વસ્તુઓ જોવાની છે તે આપણે જોઈ લઈએ। એક પણ વસ્તુ બાકી રાખવાની નથી કારણ કે અહીંયા હવે બીજી વખત અવાય કે ન હોય। આ છે તેમનો ગેટ। અમિતાભ બચ્ચનના મકાનનો આ ગેટ છે। આ તેમનું મકાન છે। ભાઈ આવે છે તેમનું મકાન જોતા અમે બધા આવ્યા છે અમિતાભ બચ્ચનને જોવા માટે। આ રસ્તો તમે જે જોઈ રહ્યા છો ને તે જૂ બીચેથી આવે છે ને એક્ઝેક્ટ અહીંયા સામેની તરફ જ તે ગોળાઈ ઉપર તેમનું મકાન છે। આ અમિતાભ બચ્ચનના મકાનની દિવાલ છે અને ખૂબ સુંદર મજાની તે અહીંયા તેના અલગ અલગ જે ચિત્ર દોરવામાં આવેલા છે અને તેનું મકાનનું નામ છે જલસા। લોકો તેમને જોવા માટે અહીંયા ઊભા છે અને તેમના મકાનનું નામ છે જલસા। પરથી તમે જો લોકો ફૂલપાટ ઉપર બેઠા છે અને ઘણા બધા લોકો પણ અહીંયા જે અમિતાભ બચ્ચનની રાહ જોઈ રહ્યા છે અને સામેની બેન જોઈ રહ્યા છે
અમિતાભ બચ્ચનનું ફોટોનું ટી શર્ટ પહેરીને આવ્યા છે, એની ઉપર ઇન્ડિયા લખેલું છે. અત્યારે આપણે ઊભા છીએ અમિતાભ બચ્ચનનું ઘર, જે કહેવાય કે જલસા, એક્ઝેક્ટ તેની સામે ઊભા છે. જ્યારે આપણે આવ્યા તો અહીંયા કોઈ પણ લોકો, જે ટ્રાફિક થોડીક પણ નથી, અને અત્યારે તમે જુઓ ચારે બાજુ ઘણા બધા લોકો આવી ગયા છે. અને રોડની વચ્ચોવચ્ચ પણ તમે ફૂલપાટ ઉપર જોઈ રહ્યા છો કે બધા બેઠા છે, તેમની રાહ જોઈ રહ્યા છે. અને મારા ખ્યાલથી જે દર રવિવારે અત્યારે આવવાના છે, 5:30 વાગ્યાનો ટાઈમ કહે છે. આપણે વાત જોઈએ છીએ અને જોઈશું. અને જે આ જ્યારે આવશે ને ત્યારે આપણે ટેકો દીધું ને બેરિકેડ તે લગાડી દેવામાં આવશે. તો તમામ માહિતી હું તમને આપવાનો છું. ત્યાર પછી તરત દર્શક મિત્રો જોવો તમે ઘણા બધા વધતા જાય, જેમ ટાઈમ જાય છે એમ વધતા જાય. ઘણું બધું ટ્રાફિક હવે વધી ગયું છે અને પોલીસનો ડબ્બો પણ સામે આવી ગયો છે. ખૂબ જ બહોળી સંખ્યામાં ટ્રાફિક થઈ ગઈ છે અને ફૂલ પાર્ટ તમે જો રોડ એકદમ પેક હોય એવું લાગે છે. ટ્રાફિકના કારણે બેરિકેડ લગાડી દેવામાં આવે છે. रिकॉर्डिंग यहाँ पे जैसा देखो કે 5:30 વાગી ગયા છે, હજી આવ્યા નથી અમિતાભ બચ્ચન. ક્યાં હુઆ? મિત્રો અમિતાભ બચ્ચન આવી રહ્યા છે. वो मैडम कार्ड हटाओ ना, कार्ड हटाओ नीचे लो. અમિતાભ બચ્ચન સર વયા ગયા તો અહીંયા તમે જુઓ ખૂબ જ ટ્રાફિક થઈ ગઈ હતી બોળી અને બધા ભાગ્યા. જેવા અમિતાભ બચ્ચન સાહેબ ગયા એ ભાગ્યા. શું કહેશો તમે? ફૂલ ભીડ હતી અત્યારે. અહીંયા બેરિકેટર લગાડી દેવામાં આવ્યા હતા. ગજબ યાર, ગરમી થઈ ગઈ છે. બધા દેખો આખો રોડ જામ કરી દીધો હતો. બધું બે કેમ ફૂલ પાટ પણ એટલા બધા હતા. સામેની તરફ જો વાહન ઊભે રાખી દીધા, બે વાહન, બે રોડ. અમિતાભ બચ્ચન દર રવિવારે બહાર આવે છે 5-5:30 બજે. આ રીતના ટ્રાફિક હોય જ. જો પોલીસ સ્ટાફ પણ આવી ગયો છે, પોલીસ લોકોનો સ્ટાફ હટાવી દેવામાં આવેલ છે. આ રીતના તમે જો ઘણું બધું ટ્રાફિક છે. જલસા આ તેમનો બંગલો છે. ટ્રાફિક ક્લિયર કરવામાં આવી ગયું છે. અમિતાભ બચ્ચનના ઘરેથી આપણે શૂટિંગ કરીને આવી આવ્યા છીએ અને ખૂબ જ બહોળી સંખ્યામાં ટ્રાફિક થઈ ગયું હતું અને અમને બસ પણ મળી ગઈ છે. બરાબર ને? બરાબર, તાત્કાલિક બસમાં
તાત્કાલિક બસમાં ચડી ગયા.